વાતાવરણમાં વનભોજન કરવાની કંઈક મજા જ અલગ હોય. મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પાઠક. આજે આપણે જવાનું છે અમરેલીથી 7 કિલોમીટરના અંતરે આવેલું ભીમનાથ મહાદેવના મંદિરે. તે ખૂબ જ પ્રાચીન મંદિર છે ને ઠેવી નદીના કાંઠે આવેલું છે. તો આપણે નીકળીએ મિત્રો ને દર્શન કરાવું તમને ભીમનાથ મહાદેવના. ખૂબ જ પ્રાચીન આ મંદિર છે. તો ચાલો હવે નીકળીએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે. ચાલો તો મિત્રો હવે મોડું નથી કરવું, આપણે ફટાફટ નીકળીએ આપણી બાઇક લઈને. આપણે ચેક કરવાનું છે વનભોજન. તો ઘરેથી સામાન લઈને નીકળી ગયા. આ છે મંદિરનો ગેટ. અહીંથી પ્રવેશ કરવાનો હોય છે ને થોડે જ અંતરે આવેલું છે ભીમનાથ મહાદેવનું મંદિર. ભીમનાથ મહાદેવનું મંદિર આસપાસના વિસ્તારના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રમુખ કેન્દ્ર છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિરના આસપાસનો શાંત અને રમણીય વાતાવરણ પણ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. મંદિરના ઘુમ્મટની અંદર કેટલા સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે 12 જ્યોતિર્લિંગના આપણને. ઉપર બહુ જાજા પેન્ટિંગ કરેલી છે 12 જ્યોતિર્લિંગની એક સાથે. ગણપતિજી બિરાજમાન છે. સામેની સાઈડ છે હનુમાન દાદા બિરાજમાન. મિત્રો આ પેલોડીનું ઝાડ છે. આની અંદરથી સાકર ફરે છે. ઘણીવાર સાકર આની અંદરથી નીકળતી હોય છે. પ્રસાદ રૂપે ભક્તોને મળે છે. આ શિવ મંદિર ઓછામાં ઓછું 700 વર્ષ જૂનું કહી શકાય છે. 700 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે. જો આ મિત્રો જોઈ શકો તમે આ ઝાડ જે ભોળાનાથના મંદિરની એકદમ નજીક જ છે. જય ભીમનાથ મહાદેવ. શંકર ભગવાનના 108 નામ લખેલા છે. જે કોઈને ખબર ન હોય એને જાણવા મળશે. તમે વિડીયો પોઝ કરીને વાંચી શકશો. આ બાજુ લખેલો છે મંદિરનો ઇતિહાસ તકતી ઉપર, તમે જોઈ શકો છો મિત્રો. ડાબી સાઈડ ગણપતિજી છે, જમણી સાઈડ હનુમાનજી. આ મંદિર અમરેલીથી 7 કિલોમીટરના અંતરે નાના માચિયાળા ગામે આવેલું છે. અમરેલીથી રાજકોટ જાઓ તે રોડ ઉપર આવે નાના માચિયાળા ગામ છે. ત્યાંથી અંદર છે 1 કિલોમીટરના અંતરે આવેલું છે. રસ્તામાં એક નદી સુંદર મજાની આવે છે. ત્યાંથી અંદરની સાઈડ આ ભોળાનાથનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે. તો એક વખત જરૂર મુલાકાત લેજો મંદિરની ને તમને ખૂબ જ આનંદ થશે મિત્રો. 3 મહિનાની તહેવારે ખૂબ જ દૂર દૂરથી ભક્તો અહીં આવે છે અને ભોળાનાથના દર્શન કરે છે અને ખૂબ જ ધન્યતા અનુભવે છે.
નદીની બાજુમાં સરસ મજાની જગ્યા છે. વૃક્ષની નીચે આપણે વનભોજન કરવાનું છે, તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે. ઘરેથી વનભોજનનું બધું જમવાનું લઈને આવી ગયા છીએ. થેપલા, સૂકી ભાજી, ફ્રૂટ, કેળા બધું એક સાથે આવી ગયું છે. પાણીની બોટલ પણ સાથે લઈને આવી. તમે પણ મિત્રો આવો અહીં વનભોજન કરવા અમારી સાથે, તો સાથે મળીને વનભોજન કરશું ને ખૂબ જ મજા આવશે. ચાલો મિત્રો મારી સાથે ભોજન કરીએ. મેડમ બધું તૈયાર કરી રહ્યા છે. આ બધા પેલા આવી ગયા છે. હજી તો વનભોજન ચાલુ નથી થયું, એ પેલા બધા આવી ગયા છે. ટોપરા પાક ખાઈ રહ્યું છે ડોગી. થેપલા, રાયતું, ટોપરા પાક, માંડવી પાક, કેળા એક સાથે બધું લઈને આવી ગયા છીએ. અત્યારે અમે મિત્રો પહોંચી ગયા છીએ વનભોજન કરવા માટે. તો 2 જ આવ્યા છીએ અને બપોરના 2 નો સમય થયો છે. આરામથી વનભોજન કરશું. શીતળાએ સાતમ છે આજે, તો એવું નક્કી કર્યું કે વનભોજન કરવા જવું. તો અહીંયા નજીકમાં એક મહાદેવનું મંદિર છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ અત્યારે. તો ચાલો વનભોજન કરી લઈએ. રાયતું બન્યું બહુ મસ્ત. મમ્મીએ સવારમાં વહેલો ઉઠીને બનાવી નાખ્યું હતું. ખૂબ જ સરસ રાયતું બન્યું છે. ચાલો મિત્રો તો બધા રાયતું ખાવા. આને જો આમંત્રણ કીધું ભેગી આવી ગઈ. ડોગીને એક જ વાર કેવું પડે, તરત જ આવતી રહી છે. આવા સમયની અંદર ચોમાસા જેવા વાતાવરણમાં વનભોજન કરવાની કઈક મજા જ અલગ હોય. જો મિત્રો બહુ મજા આવે. 2 રોટલી ખાતા હોય 3 ખવાય જાય, 3 થેપલા ખાતા હોય 5 ખવાય જાય. કઈ વાર ન લાગે આમાં. મેડમે ખૂબ મહેનત કરીને થેપલા બનાવ્યા, પણ થેપલા બન્યા છે 1 નંબર. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. બહુ મજા આવે છે વનભોજન કરવાની. જોયું મિત્રો નદીમાંથી કેટલું સુંદર પાણી પસાર થઈ રહ્યું છે. થોડો વરસાદ થયો છે, પણ મસ્ત પાણી આવી ગયું છે. આ મંદિરે કેવી રીતે પહોંચવું? અહીં તમારું પ્રાઇવેટ વાહન લઈને પણ તમે આવી શકો છો. આ મેન રાજકોટ હાઈવે રોડ છે, તો તમને સામે બસ દેખાતી છે, તો બસ પણ તમને અહીં ઉતારી દે છે. રાજકોટની બસમાં બેસી જજો, તો રસ્તામાં તમને નાના માચિયાળ આવે ગામ, ત્યાં તમારે ઉતરી જવાનું છે. ત્યાંથી ચાલીને આ બાજુ ભીમનાથ મહાદેવનું મંદિર આવી જશે. અમરેલી શહેરના મધ્યમાં આવેલું એટલે કે નાગનાથ મહાદેવના મંદિર, આપણે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ. આનો વિડીયો જોવો હોય તો આપણી ચેનલ પર અવેલેબલ છે. નાગનાથ મહાદેવનું સર્ચ કરજો એટલે આવી જશે. મિત્રો ભીમનાથ મહાદેવના દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ પાછા. તમને મિત્રો મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોમાં કોઈ પણ સવાલ હોય તો મિત્રો તમે મને પૂછી શકો છો. હવે મળશું નવા વિડીયોની અંદર. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. થેન્ક યુ. આવજો.